નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। પ્રખ્યાત અભિનેતાનું 27 વર્ષની વયે થયું નિધન, જંગલમાંથી મળી આવ્યો મૃતદેહ। જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો 1993માં ફેમસ એક્ટર કોલ્બ્રિંગ પ્લેટિન લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અભિનેતાનું માત્ર 27 વર્ષની વયે અવસાન થયું છે। આ સમાચાર આવતાની સાથે જ ગડબડાટ મચી ગયો છે। કહેવાયું છે કે પ્લેટિનના ઘણા સમયથી ગુમ હતો। ત્યારે મિત્રો આ માહિતી અભિનેતાના બેંકના કાકાએ આપી હતી, તેમજ લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શોધવાની અપીલ કરી હતી। લેટેસ્ટ રિપોર્ટ અનુસાર કોલ્બ્રિંગ પ્લેટિનનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો। આ અભિનેતા પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો। જોકે અભિનેતાના કાકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેનો પુત્ર કોલ્બ્રિંગ પ્લેટિન હવે તેની સાથે નથી। તેને 27 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે। આ સાથે જ મોએ આ મુશ્કેલ સમયમાં તેના પરિવાર ટેકો આપનાર લોકો આભાર વ્યક્ત કર્યો છે। કોલ્બ્રિંગ પ્લેટિનના મોતના કારણ હજુ સુધી અકબંધ છે। હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।